હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ બધા મજામાં જ હશો. ઇન્ફોર્મેશન ગુરુ 02માં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. તો થંબનેલ તમે જોયું જ હશે કે આજનો આપણો પૂરો વિડીયો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ઉપર છે. તો આ વિડીયોમાં આપણે જાણીશું કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે શું, કોણ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે અરજી કરી શકે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે ફોર્મ ક્યાંથી મળશે, સોગંદનામું કરાવવું જરૂરી છે કે નહીં, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે ખર્ચો કેટલો થશે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવા ક્યાં જવાનું અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે, એ ટુ ઝેડ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને મળી જશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ શું છે? તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટને અન્ય પછાત વર્ગના પ્રમાણપત્ર તરીકે ઓળખવામાં આવે છે, જે 1993માં ભૂતપૂર્વ વડાપ્રધાન વીપી સિંઘ દ્વારા રજૂ કરવામાં આવેલ છે. આ પ્રમાણપત્ર અમલીકરણ સાથે પ્રમાણપત્ર ધરાવનાર વ્યક્તિઓ માટે કેન્દ્ર સરકાર અને જાહેર ક્ષેત્રોમાં નોકરીઓનો એક ભાગ ફાળવવામાં આવે છે. તો આ નોન ક્રિમિનલ સર્ટિફિકેટથી શું થાય છે કે આપણને નોકરીઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા અને જાહેર ક્ષેત્રોમાં એ નોકરી માટે એક અલગથી જ એક ભાગ ફાળવવામાં આવે છે. કોણ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે અરજી કરી શકે છે? તો આ સર્ટિફિકેટ માટે માત્ર ઓબીસી કેટેગરીમાં આવતા વ્યક્તિઓ જ અરજી કરી શકે છે, અને એમાં પણ એક લિમિટ છે કે 3 વર્ષમાં માતા પિતાની આવક 8 લાખ કે તેથી વધુ ના હોવી જોઈએ. એટલે શું કહેવા માંગે છે કે 8 લાખથી ઓછી હોવી જોઈએ એવા જ વ્યક્તિઓ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે અરજી કરી શકે. નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે ફોર્મ ક્યાંથી મળશે? તો આ સર્ટિફિકેટ તમે rajkot.nic.in.formની વેબસાઇટ પર જઈને ડાઉનલોડ કરી શકો છો. તમે આ જાતે જ આ વેબસાઇટ પર જઈ શકો છો અને ત્યાં તમને ઘણા બધા ફોર્મ્સ મળશે. તેમાં નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે પણ ફોર્મ મળી જશે. તો તમે જાતે પણ વેબસાઇટ પર વિઝિટ કરીને ડાઉનલોડ કરી શકો છો. અને જો તમારે એમ ના કરવું હોય તો કોઈ પણ સાયબર કેફેમાં જઈને પણ તમે આ મેળવી શકો છો. ઓકે, સોગંદનામું કરાવવું જરૂર છે કે નહીં? તો કે સોગંદનામું, પપ્પાનું સોગંદનામું કરાવવું અહીંયા ફરજિયાત છે. આ તમે સાયબર કેફેમાં જઈને કરાવી શકો છો. અને પપ્પાના સોગંદનામામાં તમારે 2 ફોટા અને તેમની આધાર કાર્ડની ઝેરોક્ષ જરૂરી છે. ઓકે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે ખર્ચો કેટલો થશે? તો કે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે જ્યારે આપણે ફોર્મ ફિલઅપ કરીએ છીએ, સોગંદનામું કરીએ, પછી આપણે તેને સબમિટ કરાવવા જવાનું હોય છે, ત્યાં માત્ર 20 રૂપિયા જ થશે. અને જો તમે સોગંદનામું બહારથી કરાવો છો, ફોર્મ બીજા કોઈના દ્વારા ફિલઅપ કરાવો છો તો તેનો પણ ખર્ચો અલગ થશે. ઓકે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ કઢાવવા ક્યાં જવાનું? તો તેની માટે આપણે સેવા સદન જવું પડે. તો સેવા સદન ક્યાં હશે? તો કે બધા જ તાલુકામાં સેવા સદન હશે, તો તમે ત્યાં જઈને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે અરજી કરી શકો છો. ઓકે, તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ? તો આ નીચે મુજબ ડોક્યુમેન્ટ છે કે શાળા છોડ્યાનું સર્ટિફિકેટ જે આપણું પોતાનું હોવું જોઈએ, શાળા છોડ્યાનું સર્ટિફિકેટ જે પપ્પા કે અથવા ભાઈનું ગમે તે ચાલશે, આવકનો દાખલો જે આપણે ઉપર જોઈએ તે મુજબ કે 8 લાખથી વધુ આવક ના હોવી જોઈએ, જાતિનો દાખલો એટલે કે ઓબીસીનો દાખલો તમારી પાસે હોવો જોઈએ, પોતાનું આધાર કાર્ડ જોઈશે, રાશન કાર્ડમાં તમારું નામ હોવું ફરજિયાત છે, અને લાઇટ બિલ જોઈશે. તો આટલા ડોક્યુમેન્ટ તમારે નોન ક્રિમિનલ માટે અરજી કરવા માટે જરૂરી છે. જો હજુ તમને કાંઈ ડાઉટ હોય કે કંઈ ક્વેરીઝ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. ઓકે, હું તમને આ ફોર્મ માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ ઓલ્સો શેર વિથ યોર फ्रेंड्स विच नीडेड दिस इंफॉर्मेशन. ओके, चलो नेक्स्ट वीडियो में मिलते हैं.